ગાર્ડ વાહન ચાલકોને નિઃશુલ્ક લગાવી આપવામાં આવ્યા હતા. સમિતિ દ્વારા માર્ગ સલામતી માટે આવી પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાની અપીલ કરવામાં આવી હતી. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે માર્ગ સલામતી હેતુસર ખોડલધામ સમિતિ દ્વારા બાઇક સેફ્ટી ગાર્ડ વાહન ચાલકોને નિઃશુલ્ક લગાવી આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અંકલેશ્વર જેડીસી પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ વાળા ખાસ હાજર રહ્યા હતા. તેમજ જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ડોક્ટર જિજ્ઞા ઓઝાની પણ ઉપસ્થિતિ રહી હતી. આ સેવા કાર્ય નિમિત્તે ખોડલધામ સમિતિના આગેવાનોમાં ભરતભાઈ પટેલ, પંકજભાઈ ભુવા, હર્ષભાઈ વસોયા, દિનેશભાઈ ભૂત, યોગેશભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ, મેઘાણી મંડપવાળા મેઘાણીભાઈ, અશોકભાઈ રામાણી, દિનેશભાઈ કાછડિયા, વિપુલભાઈ વેકરિયા તથા નીતિનભાઈ સાવલિયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત સમિતિના અન્ય સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની ઉપસ્થિતિથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ખોડલધામ સમિતિના આ પ્રયાસને ઉપસ્થિત મહેમાનો તથા જનતાએ બિરદાવ્યો હતો અને માર્ગ સલામતી માટે આવી પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાની અપીલ કરવામાં આવી હતી. આવતીકાલ 14 જાન્યુઆરી ઉત્તરાયણ નિમિત્તે અને પછી વાસી ઉત્તરાયણ ઉપર બહુ પતંગ ચગાવતા હોવાથી નીચે જે મોટરસાયકલ લઈને જે જતા હોય એમના માટે આજે ખોડલધામ સમિતિ દ્વારા એક નવો પ્રયાસ કર્યો છે અને ગાર્ડ સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે. દરેક જે સરદાર પાર્ક ઉપર દરેક ખોડલધામની સમિતિવાળા સભ્યો અને વાળા સાહેબની હાજરીમાં આજે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે. જેથી આવતીકાલે ઉત્તરાયણ નિમિત્તે કોઈને દોરીથી કોઈનું ગળું ના કપાય, કોઈની આંખ ઉપર નુકસાન ના થાય એટલા માટે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવે છે. મારી દરેકને વિનંતી છે કે જેને સેફ્ટી ગાર્ડ લગાવ્યો હોય એ સુરક્ષા હોય તો કંઈ પણ થાય નહીં, એની જવાબદારી પોતાને પણ લેવી જોઈએ. અને જે તે મંડળો ગઈકાલે બી કોઈ મંડળો દ્વારા આ પ્રોગ્રામ કરવામાં આવે તો જેથી પોતાની અને બાઇકની તથા ઘરે નાના છોકરાની સેફ્ટી રહે. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોડલધામ સમિતિ તરફથી આગામી ઉત્તરાયણ તહેવાર અનુસંધાને સામાન્ય નાગરિકો જે ટુ વ્હીલર ઉપર પસાર થતા હોય એમને દોરીથી કોઈ પણ જાતની ઈજા ન થાય તે માટે નિઃશુલ્ક એક સેફ્ટી ગાર્ડ લગાવવાના કાર્યક્રમનું ખૂબ સારું આયોજન કરેલ છે. જેથી અમારી પણ તમામને અપીલ છે કે આ રીતે તમામ ગાર્ડ લગાડીને રાખે, જેથી ઉત્તરાયણમાં કોઈ પણ ગંભીર પ્રકારની દુર્ઘટનાઓ ના ઘટે. અને તમામને ખોડલધામ સમિતિ તેમજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ભરૂચ પોલીસ તરફથી ઉત્તરાયણ નિમિત્તે સુરક્ષા જાળવવા માટેની અપીલ છે અને કાયદો અને વ્યવસ્થાના કોઈ પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે તમામને અપીલ કરવામાં આવે છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. આજે આ સરદાર પાર્ક 4 રસ્તા ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે ખોડલધામ અંકલેશ્વર દ્વારા જે કોઈ ટુ વ્હીલર સવાર નીકળે છે એ બધાના સેફગાર્ડ માટે આ પતંગ અને એના દોરાથી બચવા માટે એક સેફગાર્ડ વિનામૂલ્યે લગાડવામાં આવી રહ્યું છે, જે ખરેખર સરાહનીય છે. કારણ કે અંકલેશ્વર જીઆઈડીસીના રહીશોને ખાસ કરીને ખોડલધામ ટીમ એવું માને છે કે સલામતી જે છે એ જીવન માટે ખૂબ જ અગત્યનું પાસું છે અને જો વ્યક્તિ સલામત હશે તો ખૂબ જ સારા કાર્યો કરી શકશે. એ સંદેશો ફેલાવવા માટે થઈ અને આવું એક સરસ મજાનું કામ કરી રહીએ છીએ. તો આ તબક્કે મારી સર્વે અંકલેશ્વરવાસીઓને વિનંતી છે કે આપ પણ સલામત પતંગની મજા લો અને બીજા લોકોને પણ એના પતંગના દોરાથી થતા નુકસાનથી બચાવો. અને માત્ર ને માત્ર આ પતંગના દોરાથી બચવું એ જ સલામતી નથી, પણ આપણા જીવનમાં ડગલે ને પગલે સલામતીની ખૂબ જ આવશ્યકતા છે. અને આપણે તો આ જે ઔદ્યોગિક વસાહતમાં રહીએ છીએ તો ઘણા બધા પ્રકારની સલામતી છે, એની કાળજી રાખવી જરૂરી છે. જો આપણે સલામત હોઈશું તો આપણો સમાજ છે એ પણ સલામત રહેશે. તો દરેકને ખૂબ જ કાળજીપૂર્વક પતંગ ઉડાડવા માટે અનુરોધ છે અને મકર સંક્રાંતિની સર્વેને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.